હેલો, નમસ્કાર, વેલકમ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પરમાણુ વર્ણપટ ભણ્યા. ખૂબ જ અગત્યનો એ મુદ્દો હતો. જો એ મુદ્દો તમે હજી સ્ટડી ન કર્યો હોય તો પહેલાં એ મુદ્દોને એ ટોપિક છે એને વિડીયો જોઈ લેજો, પછી જ આગળ અહીંયા જજો. અચ્છા, હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે અને એની પહેલાંના લેક્ચરમાં એટલે પહેલાં બીજા લેક્ચરની અંદર આપણે કંઈક પરમાણુ વિશેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પરમાણુની અંદર આપણને ખ્યાલ છે કે ન્યુક્લિયસની અંદર સમગ્ર દળ અને ધન વિદ્યુત ભાર છે, ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે એનો ચિતાર આપણે મેળવવાનો છે. અચ્છા, બીજા ટોપિકની અંદર બીજા લેક્ચરની અંદર આપણે એવું પ્રૂવ કર્યું કે પરમાણુની અંદરથી જે ઉત્સર્જતી ઉર્જા છે એ અસતત છે, બરાબર. એટલે કે અમુક જ ઉર્જાઓ એમાંથી બહાર આવે છે. એનો અર્થ એવો થાય કે પરમાણુ પાસે અમુક જ પ્રકારની ઉર્જા છે, બધી જ ઉર્જા સતત ઉર્જા ધરાવતા નથી. તો મિત્રો, ઘણા બધા આ જે પરમાણુમાંથી જે તરંગો ઉત્સર્જિત થાય છે એને વિદ્યુત ચુંબકીય તરંગવાદ લગાડીએ, પણ એ લગાડી નથી શકાતો. બોહર, જે નિલ્સ બોહર છે, એને અહીંયા એવું કીધું કે આ જે વિકિરણો ઉત્સર્જિત થાય છે એની અંદર ક્વોન્ટમવાદ, એટલે કે જે આપણે આગળ આની પહેલાના ચેપ્ટરમાં ભણી ગયેલા જે થિયરી છે વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, કે જેમાં આપણે જોયું હતું કે ઉર્જા છે એ અસતત છે. તો એ ક્વોન્ટમવાદ અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે, બરાબર. તો અલ્ટિમેટલી બોહરના અધિતર્કથી આપણને ઘણો બધો અંદાજ આવશે કે ઇલેક્ટ્રોન છે એ કેવી રીતે ન્યુક્લિયસની આજુબાજુ ગોઠવાયેલા છે, કેવી રીતે ભ્રમણ કરતા હોય છે, કેવી રીતે એની અંદરથી વિકિરણનું ઉત્સર્જન થાય છે, બરાબર. તો આ બધી વસ્તુઓનો જવાબ આપણને આની અંદરથી મળવાનો છે. તો નિલ્સ બોહરના અધિતર્ક પરીક્ષાની દ્રષ્ટિએ ફરી પાછો એક અગત્યનો મુદ્દો આવી ગયો. બોહરના અધિતર્ક અથવા તો બોહરની સ્વીકૃતિ. 3 સ્વીકૃતિ છે. આ 3 ખાસ યાદ રાખજો મિત્રો. અહીંયા તમારી ટેક્સ્ટબુકમાંથી રીડ કરવાની બદલે મેં જે અહીંયા નોટ કર્યું છે એ તમે નોટ કરી અને આ મુજબ તમે એનું પરમાણુની આપણે એક ત્રિજ્યા મેળવવાની છે અને પરમાણુની ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે. આ 2 કામ કરવાના છે. તો એ બંને વસ્તુ હું જે કરાવું છું એ જ તમે લખજો. બોર્ડમાં પૂરા માર્ક્સ મળશે, કોઈ એમાંથી માર્ક કપાશે નહીં, બરાબર. અચ્છા, તો બોહરના 3 અધિતર્કો છે જે સ્વીકૃતિ છે એ એક પછી એક આપણે જોતા જઈએ. તો પહેલી સ્વીકૃતિ જુઓ તો એની અંદર બોહરે એવું કીધું કે ઇલેક્ટ્રોન સ્થાયી કક્ષામાં વિકિરણનું ઉત્સર્જન કરતા નથી, વિકિરણનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે છે. આ મત મુજબ ઇલેક્ટ્રોન સ્થાયી કક્ષામાં અમુક ચોક્કસ ઉર્જા ધરાવે છે. સમજો મિત્રો, ધારો કે અત્યારે મને તમને ખબર છે એટલા માટે હું કંઈક આવું બતાવું છું, બરાબર. ધારો કે અહીંયા ઇલેક્ટ્રોન છે, આ ન્યુક્લિયસ, અહીંયા ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન જ્યારે આ કક્ષામાં ભ્રમણ કરતો હોય તો એ કક્ષામાં એ કોઈ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. યાદ આવે છે ને આગળનું વસ્તુ? ધ્યાન રાખજો ખાસ. ઇલેક્ટ્રોન અહીંયા ભ્રમણ કરતો હોય તો ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. તો આવી કક્ષા છે ને એને સ્થાયી કક્ષા કહેવાય છે. અને આ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન પાસે અમુક ચોક્કસ ઉર્જા હોય છે. હું એક એક્ઝામ્પલ આપું કે ધારો કે એની પાસે અહીંયા 10 જૂલ ઉર્જા છે, તો અહીંયા ભ્રમણ કરતો હોય તો એની પાસે 10 જૂલ ને 10 જૂલ ઉર્જા જ રહે, બરાબર. બહુ મહત્વની એક વસ્તુ છે જે ક્વોન્ટાઇઝેશન નિશ્ચિતતાના પાયાની અંદર છે. આ તમને એમ થાય કે એવું કેવી રીતે થાય કે ભ્રમણ કરતો રે તો એની ઉર્જા ખૂટે, ઓછી જ ન થાય. પણ આ એક જસ્ટ હું તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે તમને 1 લાખ રૂપિયા આપી અને અભેદ રૂમની અંદર પૂરી દેવામાં આવે તો એ લાખ રૂપિયા તમે ક્યાં વાપરો? પાછી વિકૃતિ નો આવી છે. ઘણા પાછા એમ વિચાર આવે કે આમ ખાઈ જઈ, જે ખાવાની વસ્તુ એ જ ખાવાની. યસ. અચ્છા, તો તમે લાખ રૂપિયા ક્યાં વાપરો? તો ઓબ્વિયસલી લાખ રૂપિયા ક્યાંય વપરાશે નહીં. કારણ કે તમે એક અભેદ દિવાલમાં આવી ગયા છો. તમે આ રૂમમાંથી કોઈ એક એવી અભેદ કિલ્લામાંથી બહાર નથી નીકળી શકતા તો તમે પૈસા વાપરી નથી શકતા. તો આ જે અહીંયા જે છે ને, આ
ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવતા નથી, એની પાછળ પણ ક્વોન્ટાઇઝેશનની આ જે પાયાની શરતો છે કે ઇલેક્ટ્રોન છે એ આ કોઈ અભેદ દિવાલ અથવા તો અભેદ જે રૂમ છે એની અંદર પુરાઈ ગયા છે. વન ડાયમેન્શનલ બોક્સ છે, વન ડાયમેન્શન એક પરિમાણિક બોક્સ છે એમાં પુરાઈ ગયા છે. વધારે ચર્ચા આપણે લાસ્ટ ટોપિકની અંદર કરશું, પણ અત્યારે એક વસ્તુ શું યાદ રાખશો કે ઇલેક્ટ્રોન આ કક્ષા જે છે એને સ્થાયી કક્ષા કહેવાય. એમાં ઇલેક્ટ્રોન કોઈ વિકિરણ કે વિકિરણનું ઉર્જાનું ઉત્સર્જન કરતા નથી. આની અંદર એની ઉર્જા છે એ ચોક્કસ હોય છે. ઓકે, બીજી સ્વીકૃતિ છે બોહરની. ઇલેક્ટ્રોન માત્ર એવી કક્ષામાં જ ભ્રમણ કરે છે કે જ્યાં એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. ઇલેક્ટ્રોન ગમે એ કક્ષામાં નહીં ભ્રમણ કરે. જો પાછું યાદ કરજો રુથરફોર્ડ તો એમ કહેતો હતો કે ગમે એમ ભ્રમણ કર્યા કરે, ગમે એમ ભ્રમણ કરે, બરાબર. આ તો ગમે કક્ષા થઈ ગઈ. તો બોહરે ના પાડી કે ઇલેક્ટ્રોન ગમે તે કક્ષામાં ભ્રમણ કરશે નહીં, એવી કક્ષામાં જ ભ્રમણ કરશે કે જ્યાં એનું કોણીય વેગમાન, મિત્રો ખાસ ધ્યાન રાખજો, કોણીય વેગમાન છે એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે, બરાબર. પહેલું સ્થાયી કક્ષા જેમાં ઉર્જાનું ઉત્સર્જન ન થાય, ઉર્જા એની ચોક્કસ હોય છે. બીજું, કોણીય વેગમાન અચળ હોય છે, એવી જ કક્ષામાં ભ્રમણ કરશે કે જેનું કોણીય વેગમાન અચળ હોય. અને ત્રીજી વસ્તુ કે ઇલેક્ટ્રોન જો આ કક્ષામાં ભ્રમણ કરતો હોય ને તો આ કક્ષામાં વિકિરણનું ઉત્સર્જન કરતો નથી, બરાબર. આ કક્ષામાં જો ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો આ કક્ષામાં ઇલેક્ટ્રોન વિકિરણનું ઉત્સર્જન કરતો નથી. બટ જો અહીંયાથી એની સંક્રાંતિ થાય, બરાબર, ઊંચા ઉર્જા સ્તરમાંથી આ નીચા ઉર્જા સ્તરમાં જાય તો એ એમ કહે છે કે વિકિરણનું અથવા તો ફોટોનનું ઉત્સર્જન કરે. ત્રીજો અધિતર્ક, ઇલેક્ટ્રોન તેની વિકિરણ ઉત્સર્જન ન કરતી કક્ષામાંથી, વિકિરણ ઉત્સર્જન ન કરતી કક્ષા એટલે એની જે કઈ સ્થાયી અવસ્થા છે એ કક્ષાની અંદરથી બીજી કોઈ કક્ષામાં સંક્રાંતિ કરે, નિમ્ન કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે ફોટોનનું ઉત્સર્જન કરે છે. સમજો છો? આને હું સાવ સાદી ભાષામાં એમ કહું કે જ્યારે ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં આવે ત્યારે ફોટોનનું અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન કરે છે. આનાથી ઉલટું, જ્યારે કોઈ વિદ્યુત ચુંબકીય તરંગ અથવા તો ફોટોનનું એ શોષણ કરે ત્યારે નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જાય. ફરીવાર, ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં આવે તો શું કરે? વિકિરણનું ઉત્સર્જન કરે. અહીંયા આપણે કેવી ભાષામાં લખ્યું છે કે તો ઇલેક્ટ્રોન તેની વિકિરણ ઉત્સર્જન ન કરતી કક્ષામાંથી જ્યારે નિમ્ન કક્ષામાં સંક્રાંતિ કરે, આ એ જ વસ્તુ થઈ કે એક કક્ષા ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરે ત્યારે એ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. તો એ જ વસ્તુ થઈ. અચ્છા, EI - EF = h ન્યુ. આ ફોટોનનું ઉત્સર્જન જે કરે છે એ ફોટોનની ઉર્જા આટલી હોય છે, h ન્યુ જેટલી. આ જે છે એ ઊંચા ઉર્જા સ્તરમાંથી છે, નીચા ઉર્જા સ્તરમાં જ્યારે સંક્રાંતિ કરે ત્યારે આ રીતની ઉર્જા છે એનું ઉત્સર્જન થાય છે. તો આ 3 બોહરના અધિતર્કો છે એ સમજવાના છે અને બોહરના અધિતર્કનો ઉપયોગ કરી અને આપણે પરમાણુની ત્રિજ્યા અને પરમાણુની ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે. અને આ વખતની પરીક્ષામાં ખાસ પૂછવાનું છે પરમાણુની ત્રિજ્યા, બરાબર. ઓકે, ચાલો તો આટલું નોટ કરી લ્યો, પછી આપણે પરમાણુની ત્રિજ્યા ઉપર જઈએ. ઓકે, પરમાણુની ત્રિજ્યા. તો મિત્રો આપણે એવું બોહરના અધિતર્કો અને થોડી પરમાણુની કક્ષા એની કેવી રીતે હોય છે એવું થોડું અનુમાન આપણે એવું કરીએ કે પરમાણુ છે એ ધારો કે કોઈ આવા વર્તુળ માર્ગે ભ્રમણ કરે છે. તો એનો બન્યું ત્રિજ્યા r, એનો વેગ સ્પર્શકની દિશામાં હોય v, છેલ્લી ટ્રાય, બરાબર. ચાલો, ત્રિજ્યા એની r અને એનો વેગ છે એ સ્પર્શકની દિશામાં હોય.
હવે મિત્રો આપણને ખ્યાલ છે કે જો ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો ઇલેક્ટ્રોન ઉપર એક કેન્દ્રગામી બળ છે એ સ્વાભાવિક રીતે લાગવાનું. તો અહીંયા આપણે એક નોટ કરીએ, કેન્દ્રગામી બળ mv²/r અને અહીંયા n હું લખું છું. n એટલે કોઈ nમી કક્ષા, બરાબર. કોઈ ત્રિજ્યા છે, કઈ ત્રિજ્યાની અંદર એ ભ્રમણ કરે છે એની અત્યારે આપણે કોઈ ચર્ચા કરતા નથી, બટ n શબ્દ વાપરીએ છીએ. ઇઝ ઇક્વલ ટુ અહીંયા ન્યુક્લિયસની અંદર ધન વિદ્યુતભાર છે, અહીંયા ઇલેક્ટ્રોન છે, તો ધન અને ઋણ વચ્ચે જે બળ લાગે કુલંબ બળ. તો કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ કુલંબ બળ, કારણ કે વર્તુળાકાર માર્ગે ગતિ થાય છે તો કેન્દ્રગામી બળ આવશે, એની સામે કયું બળ લાગશે? તો કે ઇલેક્ટ્રોન અને આ પ્રોટોન વચ્ચે કુલંબ બળ. અહીંયા Ze, આનો ન્યુક્લિયસનો વિદ્યુતભાર Ze into E divided by 4πε0 into r². બરાબર છે મિત્રો? હવે અહીંયાથી તમે એક અહીંયાથી કેન્સલ કરી દઈએ આપણે, r કેન્સલ કરી દો તો mv² is equal to Ze²/4πε0 r. ઇક્વેશન નંબર અને આપણે કહી દો 1. ઓકે, ચાલો આને આપણે 1 કહી દઈએ અને 2 કહી દો, બરાબર. હવે મિત્રો બોહરનો જે બીજો અધિતર્ક છે એ તમે યાદ કરો અથવા તો જુઓ તો બોહરનો બીજો અધિતર્ક એવું કહે છે કે ઇલેક્ટ્રોન એવી કક્ષામાં જ ભ્રમણ કરી શકે કે જ્યાં એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. બરાબર ને? બોહર ના અધિતર્ક મુજબ કોણીય વેગમાનને બતાવશું આપણે L વડે. L ઇઝ ઇક્વલ ટુ nh/2π. અચ્છા, L ની કિંમત આપણે મૂકી શકીએ mvr. L ઇઝ ઇક્વલ ટુ mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π. બરાબર છે? અચ્છા, હવે મિત્રો અહીંયા આપણે હવે તમે એક વસ્તુ વિચારી શકો, આને કહી દો ઇક્વેશન નંબર 3. હવે ઇક્વેશન 2 અને 3 નો ઉપયોગ કરી અને r ને સૂત્રનો કર્તા બનાવવાનો છે. બરાબર? ઇક્વેશન અહીંયાથી એક v ને સૂત્રનો કર્તા પણ તમે બનાવી શકો, પછી અહીંથી r ને સૂત્રનો કર્તા બનાવો એટલે વેગ, વેલોસિટી અને ત્રિજ્યા બંને આપણને મળી જાય. અચ્છા, તો અહીંયા હું r ને સૂત્રનો કર્તા બનાવું. જો તમે સમજજો કે અહીંયાથી તમે v² છે તો m, અહીંયા v² ની કિંમત, આને હું બે બાજુ વર્ગ કરી નાખું તો m² v² r² is equal to n² h²/4π². ઇક્વેશન નંબર 4. ચલો હવે અહીંયા v² બરાબર શું થાય? તો m ને આના છેદમાં લઈ લ્યો તો v² ની કિંમત અહીંથી આપણે મૂકી દઈએ. તો અહીંયા એક હું નોટ લખું છું સાથે સાથે. સમીકરણ 2 પરથી v² is equal to Ze²/4πε0 mr. ઓકે, ઇક્વેશન નંબર 5. નંબર આપ્યા જ કરો, એમાં કઈ ચિંતા નહીં. ચાલો હવે v², આ જે v² ની વેલ્યુ છે અહીંયા મૂકી દઈએ તો સમીકરણ, મિત્રો હું સાદરૂપ આપું છું એવી જ રીતે તમારે દેવું જરૂર નથી. તમારા માઇન્ડમાં ક્લિયરિટી કોન્સેપ્ટની હોવી જોઈએ. કોન્સેપ્ટ એક આ છે કે mv² ઇઝ ઇક્વલ ટુ કુલમ્બનો બળ કે q²/r². અને બીજો એક કોન્સેપ્ટ આ છે કે L ઇઝ ઇક્વલ ટુ nh/2π. આ બેયનો યુઝ કરી અને ત્રિજ્યાને સૂત્રનો કર્તા બનાવો, વોટેવર. ઓકે, ચાલો સમીકરણ 5 ની કિંમત 5 અને 4 પરથી તો m²r² Ze²/4πε0 mr
ઇઝ ઇક્વલ ટુ બરાબર એમ સ્ક્વેર આર સ્ક્વેર એમ નેમ અને વી સ્ક્વેર ની કિંમત આ અમે મૂકી દીધી સાથે સાથે ઇઝ ઇક્વલ ટુ આ n સ્ક્વેર h સ્ક્વેર અપોન n સ્ક્વેર h સ્ક્વેર અપોન 4 પાઈ સ્ક્વેર. ચાલો હવે અહીંથી આ એક r છે એ કેન્સલ થઈ જશે. r ને સૂત્રનો કરતા બનાવીએ તો r ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર h સ્ક્વેર અહીં એક 4 પાઈ પણ કેન્સલ થઈ જશે તો n સ્ક્વેર h સ્ક્વેર આ એક m પણ કેન્સલ થઈ જશે એપ્સિલોન નોટ અપોન એક 4 અહીંથી કેન્સલ થઈ ગયો છે એક પાઈ કેન્સલ થઈ ગયો છે બરાબર. તો અહીંયા આવી જશે m z m અને પાઈ એટલે પાઈ m z. જોઈ લો ઈ સ્ક્વેર એક રહ્યો ને ઈ સ્ક્વેર બરાબર છે પાઈ m ઈ સ્ક્વેર અને z ને હું છેલ્લે લખું. તો આ આવી ગયું મિત્રો ત્રિજ્યાનું સૂત્ર કે અહીંયા તમે જુઓ તો r proportional to આ h અચળ એપ્સિલોન અચળ પાઈ અચળ m e આ બધું જ અચળ છે તો proportional to n² z. મિત્રો આને ખાસ યાદ રાખો આના ઉપરથી ઘણા બધા MCQ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ જાય. ત્રિજ્યા છે એ કક્ષાના વર્ગના અને પરમાણુ ક્રમાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. કક્ષાના વર્ગના સમપ્રમાણમાં છે અને પરમાણુ ક્રમાંકના વ્યસ્ત પ્રમાણમાં. જેનો પરમાણુ ક્રમાંક વધારે હશે એની ત્રિજ્યા ઘટતી જશે. જેમ કક્ષા છે એ વધતી જશે તો ત્રિજ્યા છે એ વધતી જશે બરાબર. તો આ બે વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આના ઉપરના દાખલાઓ પણ આપણે લઈશું. અચ્છા હવે હું જે વાત કરતો હતો એ કે ધારો કે n બરાબર 1 લઈ લઈ z બરાબર પણ 1 લઈ લઈ n is equal to 1 and z is equal to 1 લેતા તો આ બધું જ અચળ છે તો r ની વેલ્યુ શું થઈ જાય? h ની વેલ્યુ તમે મૂકો ટ્રાય કરો. h ની વેલ્યુ તમે મૂકો 6.62 into 10 to power minus 34. એપ્સિલોન ની વેલ્યુ મૂકો 8.85 into 10 to power minus 12. પાઈ 3.14 m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 into 10 to power minus 31. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 into 10 to power minus 19 નો સ્ક્વેર. z અને n બે 1 લીધા છે મેં. તો ત્રિજ્યા કેટલી થઈ જાય? ત્રિજ્યા કેટલી થઈ જાય જુઓ ઝડપથી મને કહો. તો ત્રિજ્યા આવશે 5.29 ગુણ્યા 10 ની -11 ઘાત મીટર. આ પરમાણુની ત્રિજ્યા થઈ આટલી આવશે ત્રિજ્યા બરાબર. તો આ એક યાદ રાખજો. અચ્છા હવે અહીંયા છે ને એક આમ પણ આપણે સૂત્ર યાદ રાખશું કે 5.29 into 10 to power minus 11 n² by z. તો આ પણ એક ફોર્મ્યુલા છે યાદ રાખશું. ક્યારેક તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં ત્રિજ્યા પૂછાય તો આ ફોર્મ્યુલા ઉપરથી જ તમે મેળવી શકશો બરાબર છે. અચ્છા ચાલો હવે અહીંયા ત્રિજ્યાનું કામ પૂરું થઈ ગયું મિત્રો. હવે હું વાત કરું છું બળની ઊર્જા. હવે ધ્યાન રાખજો ખાસ ઊર્જા મેળવવી છે બરાબર. તો અહીંયા ઊર્જા કઈ હોય તો એક તો આ બંને વચ્ચે સ્થિતિ ઊર્જા હોય કારણ કે એક એકના બંધનમાં છે બરાબર. અને બીજું આ વર્તુળાકાર માર્ગે ફરે છે એટલે ગતિ ઊર્જા હોય. તો ટોટલ ઊર્જા કેટલી હશે તો પરમાણુની કુલ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. ગતિ ઊર્જાનું સૂત્ર છે હાફ mv² વત્તા સ્થિતિ ઊર્જા આમ લખાય k q1 q2 by r12. k એટલે લખશું 4 pi epsilon 0 q1 એટલે આનો અંદરનો વિદ્યુતભાર લઈએ આપણે ze અને અહીંયા વિદ્યુતભાર q2 એટલે આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઈનસ e. આ પોઝિટિવ હશે આ નેગેટિવ હશે એટલે પોઝિટિવ એક નેગેટિવ એટલે નેગેટિવ આવશે અને વચ્ચે આ બંને વચ્ચેનું અંતર r ઇઝ ઇક્વલ ટુ u. તો અહીંયા આપણે લખશું -ze² upon 4 pi epsilon naught r.
બરાબર છે. ગતિ ઉર્જા હાફ mv સ્ક્વેર અને સ્થિતિ ઉર્જા માઇનસ જેડ સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન નોટ આર. હવે મિત્રો અહીંયા આપણે એક વેલ્યુ મૂકી દઈએ mv સ્ક્વેર. mv સ્ક્વેર ની વેલ્યુ જો અહીંયાથી મૂકી દઈએ સમીકરણ 2 પરથી. સમીકરણ 2 પરથી ટોટલ એનર્જી E ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર ની જગ્યાએ મૂકશું z e સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન નોટ r માઇનસ z e સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન નોટ r. અચ્છા 1/2 છે એટલે અહીંયા હું 8 કરી નાખું કારણ કે આ mv સ્ક્વેર ની વેલ્યુ આ છે તો હાફ mv સ્ક્વેર એટલે 2 છેદમાં રહેશે એટલે 4 ને 8 થઈ જશે. બરાબર ને? ઓકે, આમાંથી જે કોમન નીકળતો હોય કોમન કાઢો તો સીધું લખતા આવડે તો સીધું લખી શકો. બરાબર, પણ ઘણાને આ સ્ટેપમાં મુશ્કેલી થાય છે એટલે હું અહીંયા કોમન કાઢી લઉં છું. z સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન નોટ r કોમન લઈ લ્યો તો અંદર રહેશે અહીંયાથી 4 નીકળી ગયા છે એટલે 2 માઇનસ 1. આ બધું જ નીકળી ગયું છે કોમન. બરાબર, તો અહીંયા શું થઈ જશે જો 1 માઇનસ 1/2 માંથી 1 જાય, અડધામાંથી આખો જાય તો અડધો, પણ કેવો માઇનસ. તો અહીંયા લખશું માઇનસ અડધો. અડધો સમજો, માઇનસ અડધો. અડધો એટલે 2 છેદમાં આવશે તો હું સીધું હિસાબ લખું છું 8 પાઈ એપ્સિલોન નોટ r ઇઝ ઇક્વલ ટુ એનર્જી. આવી ગઈ એનર્જી મિત્રો. બરાબર છે. હવે અહીંયા હું r ની વેલ્યુ મૂકી દઉં. ક્યાં ગયો r આપણો? r ની વેલ્યુ મૂકી દો અહીંયા. તો શું થાય જો તો એનર્જી E ઇઝ ઇક્વલ ટુ માઇનસ z e સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સિલોન નોટ મલ્ટીપ્લાય r ની વેલ્યુ છે n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન નોટ અને છેદનો છેદ અંશમાં વયો જશે પાઈ m e સ્ક્વેર z. બરાબર છે. જોઈ લો r ની વેલ્યુ મૂકી. હવે આના ઉપરથી આપણે E ની વેલ્યુ લખીએ અહીંયા તો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ, હવે જો અહીંયા ઉડતું એને ઉડાડી દઈએ, આ પાઈ પાઈ કેન્સલ થઈ જશે. બરાબર છે. બરાબર, હવે બીજું કઈ ઉડે છે નહીં તો અહીંયા જો m e રેઝ ટુ 4z સ્ક્વેર m e રેઝ ટુ 4z સ્ક્વેર અપોન 8 એપ્સિલોન નોટ n સ્ક્વેર h સ્ક્વેર તો આ રીતે એનું સાદુરૂપ થઈ જશે m e raised to 4 z સ્ક્વેર 8 એપ્સિલોન નોટ સ્ક્વેર h સ્ક્વેર n સ્ક્વેર અને માઇનસ. હવે હજુ આની આપણે થોડીક ચર્ચા કરવી છે. આટલું ઉતારી લ્યો, પછી આટલું એક ઝડપથી નોટ કરી લો. બરાબર, પછી હું આટલું એક નોટ ઇરેઝ કરું છું અને આની ડિસ્કશન આપણે કરીએ. બહુ જ અગત્યની વસ્તુ અહીંયા આવી ગઈ છે. આમ જોઈએ તો આપણું સૂત્ર છે એ કમ્પ્લીટ થઈ ગયું. એનર્જીનું આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની. બરાબર, અને થોડીક આની ચર્ચા એમસીક્યુ લેવલ માટે કરીએ. ઓકે, ચાલો હવે પહેલા એમસીક્યુ માટે જોઈએ તો m e 8 એપ્સિલોન h આ બધું જ કોન્સ્ટન્ટ છે તો એનર્જી છે ઇઝ પ્રોપોર્શનલ ટુ z સ્ક્વેર બાય n સ્ક્વેર. તો પહેલી આ વસ્તુ યાદ રાખશો કે એનર્જી ઇઝ પ્રોપોર્શનલ ટુ n સ્ક્વેર બાય z સ્ક્વેર બાય n સ્ક્વેર. તો આ એક યાદ રાખો મિત્રો ખાસ, કારણ કે આના ઉપરથી પણ દાખલાઓ આવવાના છે. જેમ અહીંયા તમે આ રાખ્યું હતું યાદ, બરાબર, યાદ જે છે એ જ રીતે આ પણ તમે યાદ રાખો. હવે જો આ બધા m e 8 એપ્સિલોન h આ બધાની વેલ્યુ આપણે મૂકીએ અને z અને n ની કિંમત 1 લઈએ તો એનર્જી આપણને મળે જૂલમાં. હવે આ બધાની કિંમત તમે મૂકીને એકવાર ટ્રાય કરજો તો એનર્જી આપણને મળે છે, અચ્છા માઇનસમાં આવશે અહીંયા આન્સર, તો માઇનસ 2.18 ઇન્ટુ 10 ટુ પાવર 18 અપોન n સ્ક્વેર. n ની વેલ્યુ તમે 1 લઈ લો તો અહીંયા મૂકવાની જરૂર નથી, જૂલ. બટ આ વેલ્યુ યાદ રાખવા જેવી છે. જૂલમાં આન્સર આવશે 2.18 ઇન્ટુ 10 ટુ પાવર -18. અને
ઘણી વખત ઉર્જા જે છે ને એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેલ્ક્યુલેટ થાય છે. તો ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર કેલ્ક્યુલેટ આપણે કરીએ તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આ ઉર્જા આવશે. અને આનો ઉપયોગ આપણે ભવિષ્યમાં કરવાના છીએ, ખૂબ જ ઉપયોગ કરવાના છીએ. હવે એક મિત્રો છેલ્લી વાત તમને અહીંયા એ કરું કે આ માઇનસ આવ્યું છે તો નેગેટિવ સાઇન શું બતાવે ઉર્જામાં? તો નેગેટિવ સાઇન અહીંયા મિત્રો ઉર્જામાં બતાવે છે એક તો કે આ જે છે ને એ પરમાણુ માટે ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા છે. ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા છે. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ ની અંદરના જે ધન વિદ્યુતભાર છે એની સાથે બંધનમાં છે. એ કક્ષામાં ભ્રમણ કરી શકે, કક્ષાને છોડીને જઈ શકતા નથી કે પરમાણુને છોડીને જઈ શકતા નથી. જો એને જવું હોય તો એને કંઈક ઉર્જા દેવી પડે, આપણે બહારથી ઉર્જા એને આપવી પડે તો જ એ નીકળી શકે, નહીં તો નીકળી શકે નહીં. તો પરમાણુ માટે ઇલેક્ટ્રોનની આ માઇનસ નિશાની છે, બંધન ઉર્જા છે. હવે તમે n બરાબર ધારો કે ઇન્ફિનિટી લ્યો તો 0 થઈ જાય એનર્જી, તો એ ઇલેક્ટ્રોન છે એ પરમાણુ અથવા તો પરમાણુ ધાતુની બહારની પરમાણુની બહાર નીકળી શકે. એની ચર્ચા આપણે આવતા લેક્ચરની અંદર કરવાના છીએ. બટ આ માઇનસ નિશાની શું બતાવે છે તો કે ઇલેક્ટ્રોન એ પરમાણુની અંદર ન્યુક્લિયસના બંધનમાં છે, એ આ બંધન ઉર્જા બતાવે છે. બરાબર, તો આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. આ જે મેથેમેટિક્સ છે અહીંયા એના ઉપરથી ગુજરાત બોર્ડની અંદર એક ક્વેશ્ચન 100% પૂછાય જ છે, અથવા તો MCQ આવે અથવા દાખલો આવે, કોમ્પિટિટિવ એક્ઝામમાં આવે. મેં તમને કીધું એમ મોડર્ન ફિઝિક્સ છે ખૂબ અગત્યનું. એની અંદર આ બે ટોપિક, આજનો અને ગઈકાલનો ટોપિક છે, ખૂબ અગત્યના. કારણ કે એને લગતા MCQ તમે જો પાસ્ટ યરના જે ક્વેશ્ચન પેપર છે એ જોશો તો તમને ખ્યાલ આવશે ઘણા બધા ક્વેશ્ચન એમાંથી પૂછાયેલા છે. ઓકે, તો આ તરત તૈયાર કરી નાખો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ ઉર્જા સ્તર ઉપર આગળ વધવાના છીએ. તો અત્યારે આપણે અહીંયા અટકીએ. તબ તક કે લીએ આવજો, ટેક કેર, થેન્ક યુ.